હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10ના વિદ્યાર્થીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ અ પ્રોસ્પરસ ન્યૂ યર. મિની વેકેશનમાં સારી સારી વાનગીઓ ખાઈ, દારૂખાનું ફોડી, મિત્રોને ફોન પર શુભેચ્છા પાઠવી, આનંદ ખુશી મજા કરી હશે. હવે પાછા આપણે વેકેશન પછી ફરી પાછા આપણા મૂળ અભ્યાસક્રમ પર પરત આવીએ. ધોરણ 10 સંસ્કૃત ચેપ્ટર 9 ચક્ષુષ્માન અંધ એવ ની શરૂઆત કરતાં આપ સર્વે મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું આપ સર્વે આ રીતે અમને સાથ સહકાર આપતા રહેશો અને ખૂબ ઘરે બેસીને પણ સારો અભ્યાસ કરતા રહેશો એવી શુભેચ્છા. અને નવા સત્રમાં હાર્દિક સ્વાગત સાથે આપણે આપણો અભ્યાસક્રમ આગળ ધપાવીએ. ચેપ્ટર 9 ચક્ષુષ્માન અંધ એવ, એટલે કે આંખોવાળો હોવા છતાં પણ આંધળો છે, અંધ જ છે. આંખોવાળો હોવા છતાં અંધ જ છે. તો મિત્રો, આ કંઈક જે ટાઇટલ છે એમાં થોડુંક આપણને વિરોધાભાસ નથી લાગી રહ્યો કે આંખોવાળો હોવા છતાં અંધ એટલે શું? તો એ વિરોધાભાસમાં મનુષ્ય સ્વભાવના લક્ષણો જણાવ્યા છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આંખોવાળો હોવા છતાં અંધ એવો વ્યક્તિ કોણ? તો મનુષ્યના જે ગુણ છે એમાં ગુણ અને અવગુણ બંને. એ સ્વભાવ કેવો છે? એક સિક્કાની બે બાજુ છે. સારું પણ પાસું હોય છે અને ખરાબ પણ પાસું છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ ગુણવાન નથી, કોઈ અવગુણ કે દુર્જન નથી. તો એના ગુણોથી વ્યક્તિ ઓળખાય છે. તો આપણા જે અવગુણો છે એમાં સૌથી મોટો અવગુણ છે એ ક્રોધ, ગુસ્સો. ક્રોધ આવે ને ત્યારે વ્યક્તિ સારું કે ખોટું શું છે વિચારી શકતો નથી, કે સારા નરસાનો ભેદ પારખી શકતો નથી. કારણ કે ગુસ્સો આવે ને તો ગમે તેમ મોઢામાં જે શબ્દો આવે બોલી નાખે છે. વર્તન પણ એવું કરે છે, કોઈને મારી દે છે, કોઈનું ખૂન કરી દે છે, ગુસ્સામાં ગમે તેમ બોલી દે છે. ફેંકાફેંક, તોડફોડ, રિસાઈ જવું, આ બધું બહુ જ કરતા હોય છે. પરંતુ એના પરિણામનો વિચાર નથી કરતા. અને જ્યારે એ પરિણામ નજર સમક્ષ આવે છે ને ત્યારે એનું પરિણામ એ ખૂબ ભયાનક હોય છે. એ દુષ્પરિણામો તરફ અહીંયા ક્રોધના દુષ્પરિણામોનો તરફ અહીંયા અંગુલી નિર્દેશ યાની કે સમજાવવામાં આવ્યું છે કે ક્રોધથી હંમેશા દૂર રહેવું. કારણ કે ક્રોધ એ સૌથી મોટામાં મોટો મનુષ્યનો દુશ્મન છે. સંબંધો બગાડે પણ છે અને સંબંધો સારા પણ કરે. એ આપણી જીભ જ છે અને આપણું વર્તન છે. તો આપણે ક્રોધથી દૂર રહેવું એ અહીંયા આપણને બોધ આપવામાં આવ્યો છે આ પાઠમાં. તો આ પાઠના લેખક છે મહાકવિ બાણ. પહેલું વાક્ય જુઓ ચોપડીમાં. બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા, સંસ્કૃત સાહિત્યના ગદ્ય સમ્રાટ તરીકે બાણભટ્ટ જાણીતા છે અને મહાકવિ પણ તરીકે ઓળખાય છે. તો આ કેમ એમ? ગદ્ય સમ્રાટ હોવા છતાં મહાકવિ તરીકે ઓળખાય છે કારણ કે એમણે જે મુખ્ય મેઇન જે એમની જે બે કૃતિ છે, હર્ષચરિત અને કાદંબરી, અને ચંડીશતકમ અને પાર્વતી પરિણયમ, એ જે છે એ ગદ્ય પરંતુ કાવ્ય રૂપે લખેલા છે. માટે તેઓ મહાકવિ અને ગદ્ય સમ્રાટ તરીકે સંસ્કૃત સાહિત્યમાં ઓળખાય છે. તો એમનો જીવનકાળ કયો છે? તો
7મી સદીમાં ના પૂર્વાર્ધમાં સમ્રાટ જે હર્ષવર્ધન થઈ ગયા, ઉત્તર ભારતમાં હર્ષવર્ધન નામના સમ્રાટ થઈ ગયા. તેઓ આશ્રિત હતા, એટલે કે તેઓ તેમના રાજ્યમાં રહેતા હતા. એટલે એમનો જીવનકાળ 7મી સદીનો ઓળખાય છે. બરાબર. હવે એમના પિતાજીનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. એમણે ઘણા બધા ગ્રંથો રચ્યા, પણ એમાં જે ગદ્ય કાવ્ય જે બે મુખ્ય છે, હર્ષચરિત અને કાદંબરી, એમના ગદ્ય કાવ્યો બે મુખ્ય છે. અને એમાં જે કાદંબરી જે છે એ કાલ્પનિક કથા વસ્તુ છે. એમાં કોઈ કોઈ જીવન ચરિત્ર કોઈનું લખાયેલું નથી. વેરેઝ એટલે કે જ્યારે કે હર્ષચરિત જે છે એ તો તેઓ હર્ષવર્ધન રાજાના રાજ્યમાં રહેતા હતા, એટલે એમણે હર્ષવર્ધનના જીવન ચરિત્રમાંથી કેટલાક પ્રસંગો લઈ અને એમણે આ હર્ષચરિત નામનું પુસ્તક લખ્યું છે. એટલે એ ઐતિહાસિક કથા વસ્તુ છે. હર્ષચરિતનું જે છે કથા વસ્તુ ઐતિહાસિક છે, જ્યારે કાદંબરીનું કાલ્પનિક છે. હવે એમાં હર્ષચરિતમાં કુલ 8 પ્રકરણો છે. સંસ્કૃતમાં પ્રકરણને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. તો આ જે છે એ આપણો જે અત્યારે પ્રસ્તુત જે પાઠ છે એમાં એ હર્ષચરિતમાંથી પહેલા પ્રકરણમાંથી લેવામાં આવે છે. એ પ્રકરણ પર જતાં પહેલાં થોડોક આપણે મહાકવિ આવ્યા ગદ્ય સમ્રાટનો થોડોક પરિચય લઈ લઈએ. તો કેમ એમને ગદ્ય સમ્રાટ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે? કારણ કે એમનું જે લેખન છે, એમની લેખન પદ્ધતિ છે, એમાં જે એમનું કથા કૌશલ છે તે કથા કૌશલ અદ્ભુત છે. એમની જે લેખન શૈલી છે ખૂબ અદ્ભુત છે. એમની કલ્પના શક્તિ છે ભવ્ય છે, ભવ્ય કલ્પના વિહાર. અને એમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એ દરેક ઉચ્છ્વાસમાં જે પ્રસંગને અનુરૂપ જે વર્ણન કરવામાં આવ્યું છે ખૂબ વિસ્તૃત રૂપે કરવામાં આવ્યું છે. અને એમનું સંસ્કૃત ભાષા પર ખૂબ જ પ્રભુત્વ છે, અદ્વિતીય પ્રભુત્વ છે. અને એમણે જે લેખન શૈલી એમની જે છે એમાં વિવિધ રસોનો સંગમ કર્યો છે. હાસ્ય રસ, કરુણ રસ, શૃંગાર રસ, આવા બધા જુદા રસોનો પણ એમાં સંગમ કરી અને એમણે આ ગદ્યો અથવા ગ્રંથો લખ્યા છે. અને એના માટે જ તેઓ મહાકવિ અથવા ગદ્ય સમ્રાટ તરીકે ઓળખાય છે. હવે એમણે આ જે ગ્રંથો લખ્યા છે એમાં હર્ષવર્ધનના જીવન વિશેની માહિતી આપી છે તો હર્ષચરિતમાં, પણ બીજા જે અન્ય ગ્રંથો છે એમાં એમણે પોતાના જીવન વિશેની પણ ઘણી માહિતીનું તેમાં નિરૂપણ કર્યું છે. તો આમ અહીંયા બહુ જ સુંદર શૈલીમાં એમણે આ સંસ્કૃતના બધા જ ગ્રંથો અથવા ગદ્ય કાવ્યો લખ્યા છે. હર્ષચરિત પણ એક શું છે, સમ્રાટ હર્ષના જીવન પર રચાયેલ ગદ્ય કાવ્ય છે. અને એ આખ્યાયિકા પ્રકારનું છે. આખ્યાયિકા એટલે કે આખ્યાન એટલે ગેય પદ્ધતિમાં બહુ જ આખ્યાન સાંભળીએ ને તો આપણને એમ લાગે કે નજર આપણે એ પ્રસંગને જોઈ રહ્યા છે, લાઈવ આપણને દેખાય એવા આખ્યાન ગેય પદ્ધતિમાં હોય છે. તો આ હર્ષચરિત પણ એ આખ્યાયિકા પ્રકારનું ગદ્ય કાવ્ય છે. એમાં 8 ઉચ્છ્વાસ છે અને પ્રથમ ઉચ્છ્વાસમાંથી આ પાઠ સંપાદિત એટલે કે લેવામાં આવ્યો છે. અને એ પાઠમાં કઈ કથાનું નિરૂપણ છે? તો બ્રહ્માજી, જગત સ્રષ્ટા અથવા પિતામહ બ્રહ્માજી પોતાની સભા ભરીને બેઠા છે. હવે બ્રહ્માજીની સભામાં આમ આદમીને સ્થાન ન હોય, ઋષિઓ હોય, દેવો હોય, મુનિઓ હોય. તો આવા ઋષિ, દેવો અને મુનિઓથી એમની સભા ભરાયેલી છે. વેદોનું ગાન થઈ રહ્યું છે, પવિત્ર વેદો, પવિત્ર વીણા વાદન થઈ રહ્યું છે, વેદોનું ગાન થઈ રહ્યું છે. તો એવા
પિતામહ બ્રહ્માજીની સભા ભરાયેલી છે. પિતામહ શા માટે એમને ઉપમા આપવામાં આવી છે? કારણ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવ જે છે એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ વિષ્ણુના નાભી કમળમાંથી થઈ છે અને બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે, માટે તેમને પિતામહ કહેવામાં આવે છે. અને પિતામહ બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરતાં સૌ પ્રથમ કોને ઉત્પન્ન કર્યા? તો મરીચીને, ત્યાર પછી કશ્યપને, ત્યાર પછી વિવસ્વાન, પછી મનુ અને ત્યાર પછી મનુ પરથી સમગ્ર માનવ સૃષ્ટિની ઉત્પન્ન થઈ. આમ બ્રહ્માજી સૃષ્ટિના સર્જનહાર છે, માટે તેમને પિતામહ અથવા જગત સ્રષ્ટા યાની કે જગત ઉત્પન્ન કરનાર દેવ પિતામહ કહેવામાં આવે છે. તો આવા બ્રહ્માજીની સભામાં ખૂબ પવિત્ર વાતાવરણ છે, સામવેદના મંત્રોનું ગાન થઈ રહ્યું છે. ત્યારે દુર્વાસા નામના ઋષિ, જેઓ દુર્વાસા એટલે કે જેમને ખૂબ જ ક્રોધ આવે છે, વાતે વાતે નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, અને જ્યારે એમને ક્રોધ આવે ને એટલે એમને કોઈ બાબતનું ભાન ન રહે અને સીધો જ સામે જે વ્યક્તિ પર ક્રોધ આવ્યો ને એને શાપ જ આપી દે. તો આવા દુર્વાસાને મંત્રગાન થઈ રહ્યું હતું ત્યારે અન્ય મુનિ સાથે ઝઘડો થાય છે. અને ઝઘડો થાય છે ત્યારે ઝઘડો થાય ને ક્રોધ આવે ને ત્યારે આપણે શું બોલીએ છીએ ને એનું ભાન નહીં રહે. તો એ ક્રોધ આવ્યો એટલે એ ઝઘડો થયો અન્ય મુનિ સાથે અને એમાં મંત્રગાનમાં ભૂલ થઈ ગઈ. તો ભૂલ થાય તો બધા મુનિઓ તો કેવા? મુનિનો એટલે શાંત, સરળ અને સૌમ્ય પ્રકૃતિ એટલે સ્વભાવના મુનિ કહેવાય. તો એ બધા મુનિઓ શાંત રહ્યા જ્યારે દુર્વાસાને મંત્રગાનમાં ભૂલ થઈ. પરંતુ બ્રહ્માજીની પુત્રી સરસ્વતી પણ એ સભામાં હાજર હતા. તો એમને ભૂલ થઈ ત્યારે એમને હસવું આવી ગયું. મિત્રો, મેં 9મા ધોરણમાં પણ તમને શીખવાડ્યું હતું કે જ્યારે આપણે કોઈ શ્લોક ગાન કરીએ કે વાંચન કરીએ ને તો ઉચ્ચાર શુદ્ધિ પર બહુ ધ્યાન આપવાનું. ઉચ્ચાર સ્પષ્ટ હોવા જોઈએ, એમાં ભૂલ ન થવી જોઈએ. નહીં તો જો નાની નામથી પણ ભૂલ થઈ જાય ને તો એનો અર્થનો અનર્થ થઈ જાય. એ મેં તમને 9મા ધોરણમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું શ્લોક દ્વારા. તો આ સરસ્વતીને જ્યારે હસવું આવે ને એટલે દુર્વાસાને પોતાનું અપમાન થયેલું લાગે છે, એટલે તેઓ ક્રોધિત થાય છે અને ક્રોધમાં તેઓ સરસ્વતીને શાપ આપે છે. હવે આ જે અને શાપમાં કહે છે કે તમે મૃત્યુલોકમાં યાની કે પૃથ્વીમાં મનુષ્ય રૂપે જન્મ લેશો. એટલે આમ પોતાની પુત્રીને શાપિત થયેલી જોઈને કોઈ પિતા શાંત બેસી રહે? ન બેસી રહે. અને પોતે બ્રહ્માજી તો પોતે યજમાન છે, પોતાના ઘરે બધા દેવોને મુનિઓને આમંત્રિત કર્યા છે. એટલે દુર્વાસાને સામે ઠપકો આપે છે. એમની પર ક્રોધિત નથી થતા, પણ એમને સારા શબ્દોમાં ઠપકો આપે છે કે ક્રોધ કરવાથી પરિણામ કેવું આવ્યું છે, એના દુષ્પરિણામો ભોગવવામાં ખૂબ કષ્ટ થાય છે. માટે એમને તેઓ ગંભીર અવાજમાં ઠપકો આપી અને સમજાવે છે ક્રોધના પરિણામોથી કેટલું વાતાવરણ અને દૂષિત થાય છે અને સાથે સાથે અન્ય વ્યક્તિઓને પણ કેટલી તકલીફ થાય છે એ બધું એમને સમજાવે છે. અને કારણ કે ક્રોધના કારણે માણસ સારાસારનો વિવેક ભૂલી જાય છે. સારું શું ખોટું શું એ સમજી શકતો નથી. તો અહીંયા આપણે પણ આ પાઠમાંથી શું બોધ લઈશું? તો ક્રોધ નહીં કરવો અને ક્રોધના દુષ્પરિણામોથી બચવું હોય તો આપણી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. આપણી જે 5 ઇન્દ્રિયો છે એમાં મન આપણું જે છે ને એ બહુ ચંચળ છે, તો એને કાબૂમાં ઇન્દ્રિયોને રાખવું. એ આ પાઠમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. તો હવે આપણે પાઠ પર જઈએ મિત્રો.
અહીંયા જો ચિત્ર આપ્યું છે, બ્રહ્માજીની સભા ભરાઈ છે. દુર્વાસા મુનિ, જો એમની મુખાકૃતિ પર જ જુઓ કેટલો ગુસ્સો દેખાઈ રહ્યો છે ને, જ્યારે અન્ય મુનિઓ શાંત સૌમ્ય મુદ્રામાં બેઠેલા દેખાઈ રહ્યા છે. તો હવે પાઠ હું વાંચું છું, મિત્રો ધ્યાન રાખજો. અઠત્વામ સપ્તામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહો મંગલપટહેન એવ સ્વરેણ આશાઃ પૂરયન સુધીરમ દુર્વાસસમ ઉવાચ. અથતામ, અથમ એટલે હવે, અથ એટલે કે હવે, તામ તથા એટલે તે, હવે તે પ્રમાણે સપ્તામ, સપ્તમ એટલે કે શાપિત થયેલી, શાપ પામેલી, શાપ મેળવેલી, હવે તે પ્રમાણે શાપિત થયેલી કોણ? તો સરસ્વતીને જોઈને પિતામહ બ્રહ્માજીએ કેવા શબ્દોમાં એમને ઠપકો આપે છે? તો મંગલપટહેન એવ સ્વરેણ. મંગલપટહેન, મંગલ એટલે કે મંગલકારી, પટ એટલે કે નગારું, હેન એવ એટલે મંગલકારી નગારાના જેવા, સ્વરેણ એટલે કે સ્વર વડે. હવે નગારું અને ઢોલ, મિત્રો તમને તો બંનેનો એમ જ લાગે ઢોલ ને નગારું એક જ છે, પણ ના, બંને જુદા જુદા છે. ઢોલ ક્યારે વાગે? કોઈ શુભ પ્રસંગ હોય ને ત્યારે, અને ઢોલ વાગે ને ત્યારે આપણને ડાન્સ કરવાની ઈચ્છા થઈ જાય. નગારું ક્યાં વાગે? તો નગારું તમે જો કોઈ મંદિરમાં ગયા હોય આરતી સમયે, તો ત્યાં આગળ ઘંટારવ અને નગારાનો જે અવાજ છે એ ખૂબ પવિત્ર વાતાવરણ ઊભું કરે છે. તો એ પવિત્ર વાતાવરણ યાની કે મંગલકારી નગારાના જેવા અવાજ વડે, સ્વર વડે, અવાજ વડે આશાઃ પૂરયન, આશાઃ પૂરયન, પૂરયન એટલે કે ભરી દેતા, આશા એટલે કે દિશાઓને, મંગલકારી સ્વર નગારાના જેવા સ્વર વડે આશાઃ પૂરયન એટલે દિશાઓને ભરી દેતા, સુધીરમ એટલે કે ગંભીરતાપૂર્વક, દુર્વાસસમ એટલે કે દુર્વાસાને, ઉવાચ એટલે કે કહ્યું. ગંભીરતાપૂર્વક મંગલકારી નગારાના જેવા અવાજ સ્વરમાં, દિશાઓના ભરી દેતા સ્વરમાં દુર્વાસાને ગંભીરતાપૂર્વક કહે છે. બ્રહ્મન ન ખલુ સાધુ સેવિતો અયમ પંથઃ યેન અસી પ્રવૃત્તઃ. હે બ્રાહ્મણ, સાધુ એટલે કે, સાધુ એટલે સજ્જન, અહીંયા સાધુ એટલે સજ્જન નહીં, સેવિતમ એટલે કે આચરવું. હે બ્રાહ્મણ, જે માર્ગ પર આપ ચાલ્યા છો, યેન અસી પ્રવૃત્તઃ એટલે કે જે માર્ગ પર આપ ચાલ્યા છો, પંથાઃ યેન અસી સેવિતમ એટલે કે જે માર્ગ પર આપ ચાલ્યા છો તે કેવો નથી? ન ખલુ સાધુ સેવિતઃ અયમ એટલે કે સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી, કારણ કે સજ્જનો સ્થળ અને સમયનું ભાન રાખીને અથવા ધ્યાન રાખીને પોતાની વાણી ઉચ્ચારે છે અથવા વર્તન કરે છે. તમે અત્યારે બ્રહ્માજીની સભામાં છો, અન્ય દેવો, ઋષિ મુનિઓ અહીંયા ઉપસ્થિત છે, એટલે બધા જ અહીંયા જે બેઠા છે બધા સજ્જન પુરુષો છે. તો એવી સભામાં, સજ્જનોની, દેવોની, મુનિઓની સભામાં જે આપે ક્રોધિત થઈને સરસ્વતીને શાપ આપ્યો, એવું આચરણ કોણ ન કરે? સજ્જનો ન કરે. તો હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર આપ ચાલ્યા છો. તો હવે એ વસ્તુ જે તમે આચરણ કર્યું, યાની કે ગુસ્સો કર્યો, તો એનું દુષ્પરિણામ શું આવશે? તો કહે છે નિહત્ય સ પરસ્તાત. પરસ્તાત એટલે પાછળથી, નિહત એટલે કે હણી નાખવું. તો એ શું કરે છે? એવો જ માર્ગ જે તમે પસંદ કર્યો, ક્રોધ કર્યો, એ શું કરે છે? પાછળથી મનુષ્યને હણી નાખે છે, યાની કે દુઃખી કરી દે છે. ઇન્દ્રિયાઃ સમુત્થાપિતમ હિ રજઃ કલુષયતિ દૃષ્ટિમ અનક્ષજિતામ
अनक्ष अजिताम, यानी कि इंद्रियों रूपी इंद्रिया अश्व સમુત્થાપિતમ. અશ્વ એટલે કે ઘોડો. ઘોડા આપણી જે 5 ઇન્દ્રિયો છે ને એને ઘોડાની ઉપમા આપી છે. તો કેમ કે કારણ કે ઘોડો જ્યારે દોડે છે ને ત્યારે એના દોડવાથી જે રજ એટલે કે ધૂળ ઉડે છે ને, તો એ ઉડતી ધૂળ પાછળ જે વ્યક્તિ કે પશુ પંખી આવતા હોય ને એમની આંખમાં જઈને પડે છે અને એને કલુષિત કરી નાખે છે, મલિન કરી નાખે છે, દૂષિત કરી નાખે છે, આંખોને નુકસાન પહોંચાડે છે. તો એ કહે છે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં જે આવેલી રજ છે એ કોને? તો ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. અથવા કિયદ દૂરમ વા ચક્ષુઃ ઈક્ષતે. કિયદ એટલે કે કેટલું, ચક્ષુઃ એટલે આંખો, અને ઈક્ષતે એટલે કે જુએ છે. આંખો કેટલે દૂર સુધી જુએ છે. તો વિશુદ્ધયા હિ ધિયા પશ્યંતિ કૃતબુદ્ધયઃ સર્વાન અર્થાન અસતઃ સતો વા. એટલે કે શુદ્ધ બુદ્ધિ, વિશુદ્ધયા હિ ધિયા એટલે કે બુદ્ધિની, વિશુદ્ધ એટલે કે શુદ્ધ બુદ્ધિ વાળાઓ જે છે એ લોકો શું કરે છે? શુદ્ધ બુદ્ધિવાળાઓ મનુષ્યો ખોટા કે સાચા, અસતઃ સતો વા, અસતઃ વા સતો એટલે કે બધા મનુષ્યો કોણ? જેમની બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ છે એવા બધા જ કૃતબુદ્ધયઃ સર્વાન એટલે કે એવા બધા જ સાચા કે ખોટા વિષયોને જુએ છે. વચ્ચે રહી ગયું. નિસર્ગ વિરોધિની ચ એયમ પયઃ પાવકયઃ ઇવ ધર્મ ક્રોધયઃ એકત્ર વૃત્તિ. એટલે કે આ નિસર્ગ એટલે કે પ્રકૃતિ, વિરોધિની એટલે કે વિરોધી. પ્રકૃતિ વિરોધી કરનારી જે વૃત્તિ છે એ કેવી છે? આ ક્રોધ એ શું છે? એ ખોટી ખરાબ વૃત્તિ છે, પ્રકૃતિ વિરોધીની છે. આપણે ક્રોધ ન કરવો જોઈએ, આપણને બધાને ખબર છે છતાં પણ થઈ જાય છે. એટલે ક્રોધ એ પ્રકૃતિ વિરોધની વૃત્તિ છે. તો કહે છે કે પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ. પાણી અને આગ બંને સાથે ન રહી શકે. પાણી હોય ત્યાં આગ ન હોય, ને આગ હોય ત્યાં પાણી ન હોય, કારણ કે આગ પાણીને બુઝાવી દે છે. પાણી આગને બુઝાવી દે છે. એટલે બંને પ્રકૃતિના જ તત્વો છે, છતાં પણ બંને સાથે રહી શકતા નથી. તો તેવી જ રીતે પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ કેવી છે? પાણીની આગની જેમ જ. કેવી? ધર્મ અને ક્રોધ. ધર્મ ક્રોધયઃ એકત્ર વૃત્તિ. ધર્મ અને ક્રોધ ની એકત્ર વૃત્તિ જેવી હોય છે. ધર્મ હોય ત્યાં ક્રોધ ન હોય, ને ક્રોધ હોય ત્યાં ધર્મ ન હોય. કારણ કે ધાર્મિક વૃત્તિવાળો મનુષ્ય કેવો હોય? શાંત, સૌમ્ય અને સરળ સ્વભાવના હોય. એમનામાં ક્રોધ તો હોય પણ આવો અક્ષમ્ય એટલો બધો અતિશય ક્રોધ ન કરે કે જે બીજાને નુકસાન પહોંચાડે ને એનું પરિણામ ખોટું આવે. તો એ પાણીને આગની જેમ આ ધર્મ અને ક્રોધની શું છે? એકત્ર વૃત્તિ જેવી પ્રકૃતિ વિરોધી વૃત્તિ હોય છે. તો હવે કહે છે ક્ષમાહી આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી. આલોકમ અપહાય એટલે કે પ્રકાશને છોડીને. કથમ તમસી એટલે કે અંધકાર, આલોકમ એટલે કે પ્રકાશ. તો પ્રકાશને છોડીને તમે કેમ? તમસઃ એટલે કે અંધકારમાં, નિમજ એટલે કે ડૂબી જવું. પ્રકાશને છોડીને તમે અંધકારમાં શા માટે ડૂબી રહ્યા છો? આ ક્રોધ તજી દો. ક્રોધ તજશો તો તમારો તેજ ખૂબ પ્રકાશિત છે. તમે સર્વ મુનિઓમાં ખૂબ જ જ્ઞાની અને તપસ્વી છો, પણ તમારું એક જ અવગુણ તમને કે થોડા નીચા પાડી દે છે. તો તમે શું આ પ્રકાશને છોડીને શા માટે તમે અંધકારમાં ડૂબી રહ્યા છો? ક્ષમાહી મૂલમ તપસામ. ક્ષમા એ શું છે? બધી તપસ્યાઓનું મૂળ છે. તપસામ એટલે કે મૂળ છે. બધી જ મૂલમ એટલે કે મૂળ. ક્ષમા
ભૂલ કરે એ વ્યક્તિને ક્ષમા આપવી એ જ બધી તપસ્યાઓનું મૂળ છે. એ એટલે કહે છે કે તમે આમાં પ્રકાશને છોડીને અંધકારમાં ન ડૂબો, તમે ક્ષમા આપવાનું શીખો. એટલે કે ક્રોધ કરવાનું થોડું ઓછું કરો, કારણ કે તમારે જો તમારી તપસ્યાને આગળ વધારવી હોય તો ક્ષમા આપવી જોઈએ. તો ખરેખર એમ કહેવામાં આવે છે કે ક્ષમા જ બધી તપસ્યાઓનું મૂળ છે. પરદોષ દર્શન દક્ષા દૃષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. ખરેખર બીજાના દોષ, પરદોષ એટલે કે બીજાના દોષ, દર્શનમ એટલે કે દર્શન, દક્ષા એટલે કે નિપુણ, બીજાના દોષને જોવામાં નિપુણ દ્રષ્ટિ જેની છે તેવા કુપિતા બુદ્ધિ. બીજા હંમેશા કોઈક વ્યક્તિ એવા હોય છે ને કે ગમે એટલું સારું વ્યક્તિ હોય ને એનામાં દોષ જ દેખાય, બીજાના અવગુણ જ દેખાય, કદી કોઈનું સારું જોઈ જ ન શકે. તો ઘણા લોકો એવા હોય છે કે બીજાના અવગુણ જોવામાં જ નિપુણ હોય. તો એ કહે છે કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક જોવી કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ. તો આવી ક્રોધિત થયેલી તમારી બુદ્ધિ શું કરે છે? આત્મદોષમ એટલે કે પોતાના દોષ ન પશ્યતિ, પોતાના દોષને જોતી નથી. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્વ મહાતપો ભાર વૈવ અધિકતા કથ પુરોભાગિત્વમ. એટલે કે ક્યાં ક્વ મહાતપો, ક્વ એટલે કે ક્યાં તમારું મહાન તપસ્વી તમે કહેવાઓ છો, ક્યાં મહાન તપને વહન કરવાની, ભાર એટલે કે ભારને, વૈવ અધિકતા એટલે કે વહન કરવાની શક્તિ, અને ક્યાં ક્વ પુરોભાગિત્વમ, ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ. તમને હંમેશા અન્યના દોષ જ દેખાય છે. તો ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ. કેટલો વિરોધાભાસ છે. ક્વ અતિરોષણ ચક્ષુષ્માન અંધ એવ જનઃ. અતિરોષણ એટલે કે અતિશય રોષે ભરાયેલો અથવા ક્રોધિત થયેલો વ્યક્તિ, ચક્ષુષ્માન અંધ એવ જનઃ. અતિશય રોષે ભરાયેલો છે, ક્રોધિત થયેલો માણસ કેવો છે? આંખોવાળો હોવા છતાં પણ અંધ જ છે. આવ્યું ને મિત્રો? ઉપરનું હેડિંગ સાર્થક ગણાયું કે ક્રોધ કરવાવાળો મનુષ્ય સારા નરસાને પારખી શકતો નથી. એ સારું શું ખોટું શું અને એ નથી જોઈ શકતો ને બીજાના દોષ દુર્ગુણ જ જોવામાં નિપુણ જેની દ્રષ્ટિ છે એ હંમેશા ક્રોધ કરે છે. ને એવો વ્યક્તિ કેવો છે? આંખોવાળો હોવા છતાં પણ આંધળો જ છે. મિત્રો, આગળનો પાઠ, આગળનો પેરેગ્રાફ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ. હેવ એ નાઇસ ડે એન્ડ અગેઇન ઘરે બેસીને ખૂબ ધ્યાન આપીને મિત્રો ભણજો. અને જ્યારે સરકારનો આદેશ થાય ત્યારે આપણે ફરી મળીએ એવી આશા હેવ એ